નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટમાં આજે આપણે વાત કરીશું કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ જે છે, યુદ્ધમાં ભયંકર ખતરનાક ટર્ન આવ્યો છે અને ઈરાન ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ જે છે લગભગ 9 જેટલા ખાડીના દેશોમાં ફેલાઈ ગયું છે. એટલું જ નહીં, અગાઉ આ દેશોમાં યુદ્ધનો માહોલ હતો, પરંતુ હવે યુદ્ધનો માતમ જે છે ઉડીને આંખે વળગી રહ્યો છે. ગઈકાલે મોડી રાત્રે એટલે કે બુધવારે મોડી રાત્રે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટના એપિસોડમાં અમે આપને જણાવ્યું હતું કે ઇઝરાયલે જેમ બુધવારે મોડી સાંજે ઈરાનની ગેસ ફેસિલિટી પર જે હુમલો કર્યો હતો, ઈરાનનું જે સૌથી મોટી ગેસ ફિલ્ડ છે, સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ જે ગણાય છે, જ્યાંથી 700 મિલિયન ક્યુબિક મીટર ગેસ નીકળે છે, જે વિશ્વની સૌથી મોટામાં મોટું ગેસ ફિલ્ડ છે અને કતાર પણ એમાં ભાગીદાર છે. ત્યાં આગળ ઇઝરાયલે હુમલો કર્યો અને એ હુમલાના કારણે ત્યાં આગ લાગી. અલબત્ત જાનહાનિ નહોતી થઈ, પણ આગ લાગી ને આગને કારણે જે ભયંકર નુકસાન થયું એટલે ઈરાને વળતું બદલો લેવાની ધમકી આપી. એટલું જ નહીં, ઈરાને ગઈકાલે મોડી રાત્રે કહ્યું હતું કે અમે કતાર, કુવૈત, યુનાઇટેડ અરબ અમીરાત, સાઉદી અરેબિયા સહિત 5 જેટલી રિફાઇનરી, પેટ્રોલિયમ કોમ્પ્લેક્સ, ગેસ ફિલ્ડ બધામાં આગ ચાપી દઈશું. અને ઈરાને જે ધમકી આપી હતી એ ધમકી અનુસાર ઈરાન વર્ત્યું પણ ખરું. અને મેં તમને કહ્યું એ 5 દેશોમાં ઈરાને જે રીતના આગ ચંપી કરી, આગ જેની થઈ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ્સમાં આગ લાગી, એની કારણે દુનિયાભરમાં ગેસોના ભાવ જે હતા, દુનિયાભરમાં ગેસના ભાવ જે છે એમાં ભયંકર ઉછાળો આવ્યો છે. લગભગ 30% જેટલા ગેસના ભાવમાં ઉછાળો આવ્યો છે. એટલું જ નહીં, ક્રૂડ ઓઇલના ભાવમાં લગભગ 15% જેટલો ઉછાળો આવ્યો છે. ક્રૂડ ઓઇલ અત્યારે 115 થી 118 વચ્ચે જતું રહ્યું છે અને જાણકારો કહે છે કે જો આ લડાઈ અને આ માહોલ એવો ને એવો રહ્યો તો ક્રૂડ ઓઇલ $200 સુધી પહોંચી જશે. એટલે તમે કલ્પના કરી શકો છો કે આના કારણે શું પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે. દાખલા તરીકે ભારતીય શેર બજાર છે, ભારતીય શેર બજાર અત્યારે ઓલ ટાઈમ બહુ જ મોટો ઝાટકો, ઓલ ટાઈમ લો, લગભગ 2500 પોઈન્ટ જેટલું ભારતીય શેર બજાર જે છે એમાં આજે ગાબડું પડ્યું હતું. સોનું જે છે એમાં 5700 રૂપિયાનો ઘટાડો થયો અને 1 તોલાના 1,47,000નો ભાવ આવી ગયો. ચાંદીમાં 15,700નું ગાબડું પડ્યું અને ચાંદી જે છે 2,32,000 પર આવી. રૂપિયો અત્યારે 92.65 પર પહોંચી ગયો છે. જો કે આજે ગુડી પડવાને કારણે આજે રૂપિયામાં કોઈ મુવમેન્ટ હતી નહીં, રૂપિયો બંધ હતો બજાર, પરંતુ ડોલર ઇન્ડેક્સ જે છે એ વધી રહ્યો છે. અને દુનિયાભરના શેર બજારો, આજે હું જ્યારે અત્યારે વિડીયો બનાવી રહ્યો છું ત્યારે દુનિયાભરના શેર બજાર જે છે, પછી એ યુરોપના બધા શેર બજાર હોય કે યુકેનું શેર માર્કેટ હોય અથવા તો શાંઘાઈ કે બીજા બધા શેર માર્કેટ જે છે એ બધા શેર માર્કેટમાં જબરજસ્ત 2 થી 5% જેટલો આંચકો એ અનુભવાઈ રહ્યો છે. દરમિયાનમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના હુમલા ચાલુ છે. ઇઝરાયલે ઈરાન પર પણ હુમલા કર્યા છે અને લેબેનોનમાં પણ હુમલા કર્યા છે. અત્યાર સુધી તમે જુઓ તો ઈરાનમાં લગભગ 1500 જેટલા લોકોના મૃત્યુ થયા છે ઈરાનમાં, અને લેબેનોનનો મૃત્યુ આંક જે છે 1000થી ઉપર જતો રહ્યો છે. પરંતુ આ તમામ ઘટનાક્રમ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત તીખી પ્રતિક્રિયા આપતા ઇઝરાયલને હવે તાકીદ કરી છે કે હવેથી ઈરાન પર કોઈ પણ જગ્યાએ ગેસ, ઓઇલ ફિલ્ડ, રિફાઇનરી કે એવી કોઈ જ પેટ્રો કોમ્પ્લેક્સ જે હોય એના પર હુમલો કરવો નહીં. એનું કારણ એ છે કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર ભયંકર દબાણ વધ્યું છે, કારણ કે ઈરાને જે વળતો હુમલો કર્યો છે એમાં સાઉદી અરેબિયામાં, યુનાઇટેડ અરબ અમીરાતમાં, કતારમાં, કુવૈતમાં જે હુમલાઓ થયા છે ત્યાં અમેરિકી કંપનીઓ જે છે એ અમેરિકન કંપનીઓનું પણ ખાસું મૂડીરોકાણ હતું અને અમેરિકન કંપનીઓનું લગભગ 25 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હરકતમાં આવ્યા છે. એમને ઇઝરાયલને તાકીદ કરી છે કે હવેથી ઈરાન પર આ પ્રકારનો હુમલો કરવો નહીં. દરમિયાનમાં ઈરાને તો કહી દીધું છે કે અમારી પર જો હુમલો થશે તો અમે હજુ પણ આનાથી વધુ ખતરનાક હુમલા કરીશું અને ખાડીના બધા જ દેશો અને દુશ્મન રાષ્ટ્રો જે છે
એની જ્યાં જ્યાં પણ ઓઇલ, ગેસ, પેટ્રોકેમિકલ, રિફાઇનરી જેટલા પણ આવી જે કંપનીઝ હશે બધાને સળગાવીને રાખ કરી નાખીશું. આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં. પરંતુ એ પહેલાં મારી આપ સૌની વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું વિનામૂલ્ય બેલ આઇકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા નોટિફિકેશન્સ મળતા રહે. તો ધન્યવાદ. તો મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટ એકમાત્ર ગુજરાતી ચેનલ એવી હતી કે જેને ગઈકાલે મોડી રાત સુધી તમને લેટેસ્ટ ડેવલપમેન્ટ આપ્યું હતું અને લગભગ રાતના 1-1:30 વાગે જ્યારે અમે વિડીયો મૂક્યો ત્યારે અમે તમને કહ્યું હતું કે કતારની જે રાસ લાફાન રિફાઇનરી અને ઇન્ડસ્ટ્રીયલ કોમ્પ્લેક્સ જે છે કતાર સિટીની પાસે જ આવેલું છે, એની જે મુખ્ય ગેસ ફેસિલિટી છે એમાં જે ભયંકર આગ લાગી છે મિસાઇલ અને ડ્રોન હુમલાને કારણે. અને આ જે રિફાઇનરી હતી ત્યાંથી ભારતને એલપીજી, એલએનજીનો લગભગ 50% જેટલો જથ્થો મળતો હતો. એટલે ભારતને પણ આ બહુ જ મોટો ઝાટકો લાગ્યો છે. એ રિફાઇનરીમાં તો આગ લાગી હતી. એ વખતે અમે કહ્યું હતું કે સાઉદી અરેબિયા, કુવેતમાં પણ ઘણી બધી જગ્યાએ ધડાકા સંભળાયા છે, પરંતુ વિગતો મળતી નથી. પરંતુ હવે જે પિક્ચર ક્લિયર થયું છે એ જોતા હવે કુવેતે સ્વીકાર્યું છે કે એની મીના અલ અહેમદી રિફાઇનરી કે જે કુવેતથી 50 કિલોમીટર દૂર છે ત્યાં પણ હુમલા થયા છે. એ રિફાઇનરીમાં હજી પણ આગ ચાલી રહી છે. અને કુવેતની જ બીજી રિફાઇનરી મીના અબ્દુલ્લા રિફાઇનરી જે કુવેતથી દક્ષિણે આવેલી છે ત્યાં પણ સંખ્યાબંધ ડ્રોન હુમલા થયા, એના કારણે આગ લાગી છે. હવે સાઉદી અરેબિયાની તો 2 સૌથી મોટી રિફાઇનરી, એક તો આરામકો રિફાઇનરી જે છે એની ભગીની સંસ્થા અને સામરેફ રિફાઇનરી છે જે વાનબુ પોર્ટ જે છે એની બાજુમાં આવેલી છે, ત્યાં ભયંકર આગ લાગી છે. જુબૈલ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ જે છે ત્યાં પણ આગ લાગી છે અને નુકસાનીનો અંદાજ હજુ સુધી તેઓ જાહેર કરતા નથી, પરંતુ એક્સટેન્સિવ ડેમેજ, ભયંકર નુકસાન થયું છે એવું એ લોકો ચોક્કસ સ્વીકારે છે. તો સંયુક્ત અરબ અમીરાત એટલે કે દુબઈ અને અબુધાબીના પાદરે તમે જુઓ તો હમરાન ગેસ ફેસિલિટી, અલ હસન ગેસ ફેસિલિટી અને એની પાસેના જે ઓઇલ ફિલ્ડ છે ત્યાં પણ ભયંકર આગ લાગી છે. અને અમેરિકાની એક્ઝોન, કોનોકો સહિતની અનેક કંપનીઓ જે છે એ લોકોને 20 થી 25 લાખ કરોડનું નુકસાન આ ઘટનાક્રમને કારણે થયું છે. અને એને કારણે માત્ર પશ્ચિમ એશિયા નહીં પરંતુ યુરોપના દેશો, રશિયા, ચીન બધી જ જગ્યાએથી ભયંકર પ્રતિક્રિયા આવી રહી છે. અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બઘવાઈ ગયા છે કે ઇઝરાયેલે આ શું કરી નાખ્યું. એટલે ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અને ત્યાંથી જે નિવેદન બહાર પાડ્યું એમાં એવું કહ્યું કે એવું લાગે છે કે ઇઝરાયેલે આવેશમાં આવી જઈને ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ પર ગઈકાલે હુમલો કર્યો હશે. હવે ડોનાલ્ડ ટ્રમ્પ પરોક્ષ રીતે એવું કહેવા માંગે છે કે ગઈકાલે ઈરાને અલી લારીજાનીના મોતનો બદલો લેવા માટે જે ખતરનાક મિસાઇલોનો હુમલો કર્યો હતો ઇઝરાયલના તેલ અવીવ અને મધ્ય ઇઝરાયલના બાકીના શહેરો પર અને ક્રૂડ બોમ્બ પણ ત્યાં ફેંક્યા હતા. એને કારણે ઇઝરાયલ કદાચ ગુસ્સામાં આવી ગયું હશે, આવેશમાં આવી ગયું હશે. એટલે ઇઝરાયલે કદાચ ઈરાનની આ જે ગેસ ફેસિલિટી જે છે સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ કે જે દુનિયાનું સૌથી મોટામાં મોટું ગેસ ફિલ્ડ ગણાય છે એમાં કદાચ આવેશમાં આવીને હુમલો કર્યો હશે. પરંતુ એમને સાથોસાથ સ્પષ્ટતા કરી કે અમેરિકાની આમાં કોઈ ભાગીદારી નહોતી, અમેરિકાને આ હુમલો થયો એ અંગે કોઈ જાણ પણ નથી. એટલે ભારતમાં પેલા નેતાઓ નથી કહેતા કે અમે છાપામાં વાંચ્યું ત્યારે અમને ખબર પડી, એવી જ રીતના ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે મેં પણ એમ કે સમાચાર માધ્યમો અને ટીવી માધ્યમોથી જાણ્યું કે આવી રીતે ઇઝરાયેલે ઈરાન પર હુમલો કર્યો છે. અને સાથોસાથ એમણે કહ્યું કે મેં ઇઝરાયેલને તાકીદ કરી છે કે હવેથી ઈરાનની ગેસ ફેસિલિટી, ઓઇલ ફેસિલિટી, રિફાઇનરી કે પેટ્રોકેમ્પ્લેક્સ પર હુમલા કરશો નહીં. પરંતુ સાથોસાથ એમણે એ પણ કહ્યું કે કતારના ગેસ પ્લાન્ટ પર ઈરાને જે વળતો હુમલો કર્યો એ તો બહુ જ ખોટું કર્યું છે, આવું એમ કે ઈરાને કરવું જોઈતું નહોતું. અને એમણે પાછી ઇઝરાયેલને ધમકી આપી છે કે જો ઈરાન હવે બીજી કોઈ જગ્યાએ હુમલા કરશે તો અમે ઈરાનનો આખો ગેસ પ્લાન્ટ અને આ ગેસ ફિલ્ડ જે છે આખું ઉડાવી દઈશું. અલબત્ત ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી બાદ ઈરાને 4 જગ્યાએ હુમલા કર્યા અને કુલ ઈરાને જે 5 રિફાઇનરી અને પેટ્રોલ કોમ્પ્લેક્સ અને ગેસ ફિલ્ડ પર અને ઓઇલ ફિલ્ડ પર જે હુમલા કર્યા એ બધી જ જગ્યાએ
ઈરાનનું જે સિલેક્શન હતું એ એવું સિલેક્શન હતું કે બધી જ જગ્યાએ અમેરિકી કંપનીઓની ભાગીદારી હતી. એટલે ટૂંકમાં ઈરાને આ સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત, કુવૈત, કતાર, આ બધી જગ્યાએ હુમલાઓ તો કર્યા, પણ એવી કંપનીઓ પર હુમલા કર્યા કે જેમાં ભાગીદાર અમેરિકન ઇન્વેસ્ટરો હતા અને મેસેજ અમેરિકાને પણ સ્પષ્ટપણે પહોંચી ગયો. હવે યુરોપના દેશોએ અમેરિકા પર ભયંકર દબાણ લાવ્યો છે, કારણ કે યુરોપના દેશોનું કહેવું છે કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેની લડાઈને કારણે આ જે એનર્જી ક્રાઇસિસ સર્જાઈ રહી છે, એ એનર્જી ક્રાઇસિસને કારણે આ જ રીતે જો તમે એકબીજાના ગેસ ફિલ્ડ અને ઓઇલ ફિલ્ડ પર ને પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પર કે રિફાઇનરી પર આગ લગાડશો તો એ આગને કારણે પશ્ચિમ એશિયા, ખાસ કરીને ખાડીના દેશો અને આસપાસના વિસ્તારમાં પર્યાવરણ જે છે એને ભયંકર નુકસાન થશે, નૈસર્ગિક સંતુલન જે છે એને પણ નુકસાન થશે અને કાળા ભંબર વાદળો જે આકાશમાં જશે એનાથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થશે. એટલું જ નહીં, એમનું એવું પણ કહેવું છે કે આનાથી ગેસ પ્રાઇસ અને ઓઇલ પ્રાઇસ જે છે, ક્રૂડ ઓઇલ પ્રાઇસ, એમાં ભયંકર ઉછાળો આવશે. $200 સુધી ક્રૂડ જઈ શકે એવી આગાહી તજજ્ઞો કરી રહ્યા છે. ને જો આમ થાય તો દુનિયામાં આખી અર્થવ્યવસ્થા જે છે એ ચરમાઈ જશે. અને એટલે જ ઈરાનને બધા દેશો વિનંતી કરી રહ્યા છે કે મહેરબાની કરીને હવે ખમા કરો અને બાકીના દેશો પર હવે હુમલા કરતા નહીં. ઈરાની લશ્કરી પ્રવક્તાએ કહ્યું છે કે ખાડીના દેશોને અને અમારા દુશ્મન દેશોને અમે તાકીદ કરવા માંગીએ છીએ, ચેતવણી કરવા માંગીએ છીએ કે જો હવે અમારા કોઈ પણ ગેસ ફિલ્ડ, ઓઇલ ફિલ્ડ કે રિફાઇનરી પર હુમલા થયા તો અમે તમારી તમામ ઓઇલ, ગેસ, રિફાઇનરી, પેટ્રોકેમિકલ ફેક્ટરીઝ જે છે એ બધામાં આગ ચાંપીને એને રાખ કરી નાખીશું. મિત્રો, પરિસ્થિતિ એવી છે કે દુનિયાનું સૌથી સલામત અને જેને સેફ હેવન ફોર વેલ્થ કહેવાતું હતું એવું દુબઈ, ત્યાં અત્યારે સામાન્ય સંજોગોમાં ઈદનો માહોલ હોય એમાં તો બજારની રોનક ગજબની હોય, પણ અત્યારે દુબઈમાં કે અબુધાબીમાં એવી કોઈ રોનક જોવા મળતી નથી. બલકે ત્યાં આ યુદ્ધનો જે માહોલ જો છે એ માતમમાં ફેરવાઈ ગયો છે. અને એ જ પરિસ્થિતિ તમને સંયુક્ત અરબ અમીરાત ઉપરાંત કતારમાં, કુવૈતમાં, સાઉદી અરેબિયામાં, ઈરાકમાં, જોર્ડનમાં, બહેરીનમાં બધી જ જગ્યાએ જોવા મળે છે. ટૂંકમાં આ યુદ્ધ જે છે ઈદના તહેવાર ની જે ખુશી હતી એ ખુશી છીનવી લીધી છે. હોર્મુઝની ખાડી દરમિયાનમાં બંધ છે અને હોર્મુઝની ખાડીમાં પ્રવેશવાની કોશિશ કરતા એક જહાજ પર ઈરાને હુમલો કરીને એને સળગાવી નાખ્યું છે. તો બીજા એક જહાજ પર પણ હુમલો થયો છે, પરંતુ એમાં લાગેલી આગ જે છે એ કાબૂમાં આવી ગઈ છે. ટૂંકમાં ઈરાને કચકચાઈને કોઈ પણ વ્યક્તિ એમની સૂચના સિવાય, પરવાનગી સિવાય હોર્મુઝની ખાડીમાંથી આવવાની કે જવાની કોશિશ કરે છે એના પર હુમલાઓ ચાલુ કર્યા છે. પરંતુ એક બીજું ડેવલપમેન્ટ એવું જાણવા મળ્યું છે કે ઈરાનની સંસદમાં હવે એક એવો કાયદો આવી રહ્યો છે કે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવું હોય તો તમારે ટોલ ટેક્સ ચૂકવવો પડશે. એટલે જેમ આપણે હાઈવે પર જે રીતના ટોલ ટેક્સ ચૂકવીએ છીએ એ રીતે ઈરાન હવે હોર્મુઝની ખાડીમાંથી પસાર થવા માટે દરેક જગ્યાએ સિગ્નલ અને પોતપોતાના ટોલ ટેક્સ ઊભા કરશે અને ઈરાનની મંજૂરી સિવાય ત્યાંથી વાહનો પસાર થશે નહીં. હવે આ જે ઘટના બની છે એને કારણે ભારતનો જે એલપીજી, એલએનજીનો જે સપ્લાય જ્યાંથી આવતો હતો એ ત્યાંથી લગભગ 50-60% જેટલો સપ્લાય જે છે એ ખોરવાઈ ગયો છે. ક્રૂડ ઓઇલ પર ભારત જે છે આયાત પર નિર્ભર છે. લગભગ 85-88% ક્રૂડ ઓઇલ આપણે આયાત કરીએ છીએ. એની પર પણ જબરજસ્ત ઝાટકો લાગ્યો છે. એટલું જ નહીં, હવે ગેસ અને ક્રૂડના ભાવો જો વધશે તો એની જેને કહી શકાય ને કે ચેઇન રિએક્શન જે છે એ બાકી બધી જ કોમોડિટી પર આવશે. આપણે ઈચ્છીએ કે અમેરિકાને સમજાવવા માટે અત્યારે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ફ્રાન્સ અને યુરોપના કેટલાક દેશો પ્રયત્ન કરી રહ્યા છે. તો સામા પક્ષે રશિયા અને ચીન પણ સમજૂતીનો માર્ગ અપનાવવાનું સૂચવી રહ્યા છે. જો આ બધા મહાનુભાવોને ડાપણની ડાળ ફૂટે અને પોતાનો અહંકાર કે અહમનો ટકરાવ બાજુ પર મૂકી અને ઈદના તહેવાર નિમિત્તે જો તેઓ યુદ્ધ વિરામ કે શસ્ત્ર વિરામ કરે તો એ માનવતા માટે બહુ જ સેવા, બહુ જ મોટું યોગદાન હશે, સેવા હશે. આપણે તો એની પ્રાર્થના જ કરી શકીએ. મિત્રો, તમને નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ જો ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા,
આપનું અવલોકન, ટીકા ટિપ્પણી, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.